મિત્રો, આજની વાર્તા મારી માસી વિશે છે. આશા છે કે આપ સૌને ખૂબ ગમશે. અને જો તમે પહેલીવાર ચેનલની મુલાકાત લેતા હોવ તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો મિત્રો, વાર્તાને આગળ વધારીએ. મારું નામ પ્રકાશ છે અને હું ગુજરાતના એક ગામનો રહેવાસી છું. હું 24 વર્ષનો છું અને હાલ દિલ્હીમાં અભ્યાસ કરું છું. આ વાર્તા 2 વર્ષ પહેલાંની છે. હું કોલેજમાં દાખલ થવાની રાહ જોઈ રહ્યો હતો. થોડા દિવસો પહેલાં જ પરીક્ષાઓ પૂરી થઈ હતી. પરીક્ષાઓ પૂરી થઈ પછી હું ઘરે બસ એમ જ ફ્રી બેસતો રહેતો હતો. એક દિવસ મારી નાની માસી અમારા ઘરે આવી અને તે ઘણા સમય પછી અમારા ઘરે આવી હતી. તેની સાથે બાળકો પણ હતા. માસીની એક છોકરો અને એક છોકરી હતી. તે બંને હજુ નાના હતા. માસી પણ બહુ વૃદ્ધ નહોતા. તેણીની ઉંમર લગભગ 30 વર્ષની હોવી જોઈએ. ઘરે મમ્મીને મળ્યા પછી તેણે મને પણ ગળે લગાડ્યો અને આ બધું મારા માટે સામાન્ય હતું, કારણ કે માસી હંમેશા મને પ્રેમ કરતા હતા. પણ આ વખતે માસીની આંખોમાં એક શરારત, કંઈક અલગ જ હતું જે મને વિચિત્ર લાગી રહ્યું હતું. પછી માસીએ મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, પ્રકાશ, તું ઘણો મોટો થઈ ગયો છે. મને લાગ્યું કે માસી મારા ખભાને એવી રીતે પલાળી રહી છે કે જાણે તે મારા શરીરની તાકાત તપાસી રહી હોય. માસીની વાતનો જવાબ આપતા મેં કહ્યું, માસી, હવે હું નાનો જ રહીશ. મારી વાત સાંભળીને માસી મોટેથી ખૂબ હસવા લાગ્યા. તે ફ્રેશ થઈને મારી મમ્મી સાથે વાત કરવા લાગી. મારે તે દિવસે મારા મિત્રની બહેનના લગ્નમાં જવાનું હતું. પછી હું તૈયાર થયા પછી મેં મારા મમ્મીને કહ્યું કે મમ્મી, હું જાઉં છું, હું લગ્નમાં જાઉં છું. મમ્મીએ મને સમયસર ઘરે આવવા પાછું કહ્યું. મેં ઘર છોડી દીધું. હું લગ્નમાં ગયો ત્યારે જોયું કે મારા અન્ય મિત્રો પણ હાજર હતા. મેળાનું સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યો હતો. તેઓએ દારૂ પીવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. મારા ના પાડવા છતાં તે બધા મારા મિત્રોના આગ્રહ પર મારે તે પીવું પડ્યું. ત્યારે રાત્રિના 3 વાગ્યા હતા. તે શિયાળો હતો અને તે ખૂબ જ ઠંડી હતી. એટલામાં જ મારી મમ્મીએ ફોન કરીને મને ઘરે આવવા કહ્યું. મમ્મીએ કહ્યું કે તેની તબિયત સારી નથી. તેથી તેણે કહ્યું કે તારા પિતા પણ ઘરે નથી અને અમે બંને તારી રાહ જોઈ રહ્યા છીએ. મમ્મીએ મને વહેલા ઘરે પહોંચવાનું કહ્યું. માસી પણ હજુ સુધી સૂતી નહોતી અને તેઓ મારી રાહ જોઈ રહ્યા હતા. હું મારા મિત્રો સાથે બાય બાય કહીને ઘરે નીકળ્યો. ત્યાંથી ઘરે જવા માટે 32 કિલોમીટરનો રસ્તો હતો. રસ્તામાં ગાઢ ધુમ્મસ હતું. બાઇક પર બેસતી વખતે મારા દાંત ધ્રુજતા હતા. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે સંપૂર્ણપણે ધ્રુજી ગયો હતો. હું ઘરની બહાર પહોંચ્યો અને માસીને ફોન કર્યો. માસી આવીને દરવાજો ખોલ્યો અને હું ઝડપથી અંદર પ્રવેશી ગયો. અંદર ગયા પછી હું સીધો મારા રૂમમાં ગયો. મેં મારા ચંપલ ઉતાર્યા અને થાંભળો ઉપાડ્યો અને મારી જાતને તેમ જ છુપાવી દીધી અને મને ખૂબ જ ઠંડી લાગતી હતી. માસીને પણ કદાચ મારી હાલતનો ખ્યાલ હતો. થોડી વાર પછી જ્યારે તે મારા રૂમમાં આવી ત્યારે હું ધ્રુજી રહ્યો હતો. તે કહેવા લાગી, પ્રકાશ, તું ઠંડીથી ધ્રુજી રહ્યો છે. રાહ જો, હું તારા માટે ચા બનાવીને લાવું છું. આટલું કહીને માસી ચા બનાવવા માટે રસોડામાં ગયા. ત્યાં સુધીમાં હું થાંભળાની ઊંઘથી થોડો ગરમ થઈ ગયો હતો. અત્યાર સુધીમાં હું દારૂના નશામાં હતો. હું મારા ફોન પર સમય પસાર કરવા લાગ્યો. માસી ચા લઈને આવી અને તે પણ મારી સાથે થાંભળામાં બેસીને ચા પીવા લાગી. માસીએ કહ્યું, શું વાત છે પ્રકાશ, તમે આટલું દારૂ પીવો છો અને તમે પણ દારૂ પીવા લાગ્યા? મારા મોંમાંથી આવતી વાસ પરથી તે સમજી ગઈ કે હું નશામાં છું. પણ મેં કહ્યું, ના માસી, મને પીવાની આદત નથી. હું આજે લગ્નમાં ગયો હતો અને મારા મિત્રો સાથે થોડું પીધું હતું. હું નકે ક્યારેય પીતો નથી. આ વિશે મમ્મીને તમે કંઈ કહેતા નહીં. પછી માસી પણ હસવા લાગ્યા અને કહ્યું, અરે ના, તું પાગલ છે કંઈ? હું કંઈ નહીં કહું. આ ઉંમરે આ બધું તો સામાન્ય કહેવાય. અને પછી હું તેની વાત સમજી ગયો અને ત્યાં સુધીમાં ચા પણ પૂરી કરી દીધી. જ્યારે માસી પથારામાંથી ઊભા થયા અને મારા હાથમાંથી ચાનો કપ લેવા આવ્યા ત્યારે મેં માસીનો ચહેરો જોયો. હું તાકવા લાગ્યો. હું દૂર જોઉં તે પહેલાં કાકીની નજર મારા પર પડી અને તે સમજી ગઈ કે હું તાકી રહ્યો છું. ત્યારે માસીએ કહ્યું કે શું વાત છે પ્રકાશ, તું ઘણો મોટો થઈ ગયો છે. તે કોઈ ગર્લફ્રેન્ડ બનાવી છે કે નહીં? મેં કહ્યું, ના માસી,
હું દારૂના નશામાં હતો અને કશું જ સમજી શકતો નથી, માત્ર વહેમ હતો. પછી માસીએ કપ નીચે રાખ્યો અને કહ્યું કે બહુ ઠંડી છે. આટલું કહીને તે પણ મારી પાસે બ્લેન્કેટમાં સૂઈ ગઈ અને ટીવી ચાલુ કરી દીધી. મારા પગ તેના પગની નજીક હતા અને મને ઉત્તેજના થવા લાગી. મેં તેને પૂછ્યું, માસી કેમ છે? માસીએ કહ્યું, તેના વિશે વાત ન કરો, તે હંમેશા બરાબર રહે છે. પણ તમે મને કહો કે તમે હજુ સુધી કોઈ ગર્લફ્રેન્ડ કેમ બનાવી નથી? માસીના શ્વાસ પણ હવે ભારે થવા લાગ્યા. મેં લટકતી જીભ સાથે કહ્યું, માસી મને હજુ સુધી કોઈ મળ્યું નથી. તેણીએ કહ્યું, તમે ઘણા મજબૂત બની ગયા છો. આટલું કહેતા માસીની આંખો બંધ થઈ ગઈ અને હું સમજી ગયો કે તે હવે શું કરવા માંગે છે. હું પણ મારી જાતને રોકી શકતો નહોતો. અને પછી ખબર નહીં તેને અચાનક શું થઈ ગયું. તે ઊભી થઈ અને ગેસ્ટ રૂમ તરફ ગઈ. દારૂનો નશો મને પાગલ કરી રહ્યો હતો. હું ઊભો થયો અને માસીની પાછળ ગયો. જ્યારે હું ગેસ્ટ રૂમમાં ગયો તો જોયું કે રૂમમાં અંધારું હતું. મેં પલંગની બાજુમાં ટેબલ લેમ્પ સળગાવ્યું અને જોયું કે માસી ધાબળા નીચે મોઢું રાખીને બીજી બાજુ સૂઈ રહી છે. મેં માસીને કહ્યું, માસી કૃપા કરીને મારા મિત્ર બનશો તમે હવે? મારી હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. તેનામાંથી અવાજો આવી રહ્યા હતા. મને ખૂબ આનંદ આવે છે અને તેણીને ખૂબ મજા આવી રહી હતી. તેના વાળ ખુલ્લા હતા અને હું તેને જોઈને પાગલ થઈ ગયો હતો. હું તેને મારી માતા સમાન માનતો હતો, પણ મારા આનંદની કોઈ સીમા નહોતી. મારી આંખો બંધ થઈ ગઈ અને મને પણ બહુ મજા આવી રહી હતી. હું શું કહું, માસી પાગલ થઈ ગયા. તેણે કહ્યું, આસાનીથી લે દીકરા, આવી ઉતાવળ ન કર, બહુ દુઃખ થાય છે. હવે માસીને રાહત થઈ ગઈ. માસી થાકી ગયા અને ત્યાં જ સૂઈ ગયા. સવારે લગભગ 5 વાગ્યે હું મારા રૂમમાં આવીને સૂઈ ગયો. સવારે જ્યારે મારી મમ્મીએ મને ઠપકો આપીને કહ્યું અને જગાડ્યો ત્યારે હું 11 વાગ્યા હતા. હું ફ્રેશ થઈને પાછો આવ્યો ત્યારે મમ્મીએ કહ્યું કે તારી માસીને તેના ઘરે પાછી જઈ રહી છે, એકવાર તેને મળી લે. પછી હું ગેસ્ટ રૂમમાં માસી પાસે ગયો. તે બાળકોને તૈયાર કરી રહી હતી. મેં કહ્યું, તમે જઈ રહ્યા છો માસી? તો માસીએ કહ્યું, મારી સામે જોયું અને બાળકોને બહાર મોકલી દીધા. તેણે કહ્યું, જ્યારે પણ તને મન થાય ત્યારે મારા ઘરે આવવાનું ભૂલતો નહીં. તને જ્યારે પણ મન થાય ત્યારે તું આવી જજે. તારા માટે બધી જ છૂટ છે. અને તારા માસા તો બહાર જ રહે છે. અને પછી તે તેના ઘરે પાછી ફરી. હું પણ મારા રૂમમાં ગયો અને મારો મોબાઈલ વાપરવા લાગ્યો. અને પછી મિત્રો બીજી વાર પણ હું માસીને મળ્યો. અને એ વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા મિત્રો, વાર્તાનો આગળનો ભાગ આનાથી પણ વધારે રસપ્રદ છે. તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું અને ફરી મળીએ એક નવી વાર્તા સાથે કાલે. ધન્યવાદ.